બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં હોબાળો મચ્યો હતો। ગુજરાત યુનિવર્સિટી અટલ કલામ મતદાન મથક બહાર માથાકૂટ થઈ હતી। અહીંયા ગેરકાયદેસર રીતે બેલેટ પેપર લઈ જવાતા હોવાનો આરોપ છે। કેટલાક ઉમેદવારોએ ચૂંટણી કમિશનર સાથે ઝપાઝપી કર્યાનો પણ દાવો છે। બળજબરીથી ગાડી રોકી અપશબ્દો બોલ્યાનો પણ આરોપ લાગ્યો। ચૂંટણી કમિશનરે જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। અધિકારીઓ તરફથી ઘોર બેદરકારી દાખવવામાં આવી છે। જે ગાડીમાં આ પેટીઓ ભરવામાં આવી મતદાનની, એ પેટીઓ જે ગાડી છે એ યુનિવર્સિટીમાંથી નીકળી અને પાછી યુનિવર્સિટીમાં આવી અને ત્યાં એ રામ ભરોસે પેટીઓ અમારી ટીમે ઝડપી પાડી। અમારી ટીમની ગાડી એમની પાછળ હતી એટલે અમને ખબર પડી અને અમે ત્યાં જઈને વિડીયો ચાલુ કર્યો અને એ વિડીયો ચાલુ કરી અને અમે અમારા આ ઇન્સ્ટામાં અમે લાઈવ પણ કર્યું છે। ખરેખર લોકશાહીમાં અને એમાંય જ્યારે એડવોકેટની ચૂંટણી હોય ત્યારે આ ખરેખર બહુ જ દુઃખદ બાબત છે।